આજના દિવસની શરૂઆત આપણે બપોરથી થાય, કેમ કે 10 વાગે ઉઠવાનું હતું. આજ હતી અમાસ, એટલે રજા અમારે બધાય માણસોની રજા, અમારે રજા. થોડુંક ઘરનું કામ હતું, હોસ્પિટલ પતાવી દીધું. હવે આપણે સાઈડ ઉપર જઈ એમને ખાલી આટો મારવા, કેમ કે આપણને મજા ન આવે એમને ઘરે. રોજ એક વખત તો સાઈડ ઉપર જવું પડે. એટલે નીકળ્યા ગાંધીનગર બાજુ, જોઈએ માણસો શું કરે છે. લગભગ લૂડો બૂડો રમતા છે. કાલ પૈસા આપ્યા છે, બજારમાં ફરતું હોય છે, બધા આટા વિટા મારતા હોય છે. દોઢા બુઢિયા બધા ઘરે ઉતા છે રોટા ખાઈને. મળીએ આપણે ગાંધીનગર સાઈડ ઉપર. બંકો એવું કહે છે કે વિડીયો મોકલું, બંકાને ખોટું ન લાગે તો સારું, કેમ કે આપણે એને મોઢે કોઈ દી કીધું નથી બંકો કહે છે. બંકાને એમ થાય કે મને કેમ બંકો કીધો, પણ આપણે એ હાથ ફેરવી દેવું હાલ છે, થઈ જાય. એ કાલ આ વિડીયો આવશે ને એની પહેલા હું એને હાથ ફેરવવો પડશે મારે. મેં આવું બંકો કીધું, બંકાને ખોટું ન લાગવું. બંકાને ખોટું લાગે તકલીફ પડી જાય, બંકાને ખોટું ન લાગવું. એન્જિન ચાલુ હોય એટલે આપણે મસ્તી મજાક કરતા હોય એટલે એને કઈ ખોટું લાગે એવું છે નહીં, પણ આપણે બહુ લાંબો પરિચય નથી એટલે ખબર નહીં. પછી હવે જોઈ ખોટું લાગે તો વિડીયો હટાવવો પડશે. હોય આના માટે અત્યારથી સોરી. આજ તો છે રજા. રજા ને? પાકું? તાય શું કરતા? છોકરી શું કરે? બધા ક્યાં બાબુ કાકા નહીં? શું કરે? ઉતા લાગે. તોડવાનું ચાલુ હતું, કાલે નવું મશીન આપ્યું, એમાં બધું તોડફોડ થઈ ગઈ છે. જો અને આજે છે રજા અમાસની. માણસોની અમાસની રજા છે, તો માણસો બધા આરામમાં. જોઈ બાબુ કાકાને આ કામ આપણે હોઈશું હતું, માણસો લાવવાનું. કેમ સુરેશભાઈ? અલ્કોની ક્યારે આવવાના? બાબુ કાકાને ખબર માણસો લાવવાનું કામ હોઈતું તો કોને ખબર ક્યારે આવે. એ બાબુ કાકા, मूड वगैरह ना थी गया है भाई। यहाँ पे क्या हो रहा है भाई? यहाँ पे क्या हो रहा है भाई? ये कहाँ फंस गया भाई मैं? भाई ये क्या हो रहा है भाई? बाबू हाँ बाबू લેજન્ડ ની પાછળ લેજન્ડ ની આગળ પેલા ધ લાગે. ધ બાબુ ધ લેજન્ડ ધ મગન. ये बाबूराव का स्टाइल है। हैं બરાબર નીકળ પકડી फोन करके કેટલા કારીગર નીકળવાના? બધાને ફોન કર્યા. હા એવા બીજો સ્લોક કે માંડલી કે દાડા વાર લાગે. બીજું સાસરી લાખ કારીગરને બે બગા દેલો કે આયો તો. હવે તો ઓરવા બોરવાનું બહુ પતી ગયું, બહુ આયલું. હું કેવું સુરેશભાઈ? બહુ આયલું એમ. આપણે માણસોને મળી લીધું. માણસો બધા સૂતા હતા, બાબુ કાકાની બધા જાગતા હતા. આપણે એકને જગાડ્યા ને એક જાગતા હતા ને એવું બધું હતું. હવે જાઉં સોલા બંકાની સાઈડ ઉપર. બંકા એવું કીધું હતું કે રેતી કપચીને ઉતરી ગયું, તો કઈ રીતે ઉતર્યું છે, કેમ ઉતર્યું છે આપણે જોતા જઈએ. એટલે કાલ સવારમાં માણસોને કઈ રીતે કામે લગાડવા એ આજથી આપણને ખબર પડી જાય.
કન્સ્ટ્રક્શન લાઇનમાં સૌથી મોટું લાઈન કરવાનો દિવસ એટલે આગલો દિવસ. સાંજે તમે લાઈન કરી નાખો તો જ બીજે દી સવારમાં તમારું કામ થાય, નતર તમારું કામ ન થાય. એ 100%. બાકી માણસો પાસે તમારે કામ લેવું હોય તો આગલા દિવસે જ તમારે લાઈન કરી દેવી પડે કે ભાઈ આ માણસો અહીંયા ગોઠવવાના, આ માણસો અહીંયા ગોઠવવાના. એના માટે આગળના દિવસથી જ તૈયારી કરી દેવી પડે તો જ સવારમાં સમયસર કામ ચાલુ થાય. સમયસર जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. અને ટાર્ગેટ નાના લેવા પડે કે આજે આટલું પૂરું કરવાનું, આજે આટલું પૂરું કરવાનું. એવું થાય નકર પછી થોડું નુકસાન આવતું જાય. પ્રોજેક્ટ પૂરો થાય, તમે કોસ્ટિંગ કાઢો બરાબર, અને છેલ્લે કેલ્ક્યુલેશન કરો એટલે તમે નુકસાની કરતા હોય. તો નુકસાની ન કરવી હોય તો પહેલાં તમારે રોજનું કામ રહ્યું એ રોજ પૂરું કરાવવાનું. ટાર્ગેટ નાના લેવાના અને નાના ટાર્ગેટ પ્રમાણે કામ પૂરું કરાવી દેવાનું. તો જ તમે આખો પ્રોજેક્ટ 4 મહિના 6 મહિના પછી પ્રોજેક્ટ પૂરો થાય તો તમે એમાં પ્રોફિટ લઈને નીકળો, નહીતર તમે એમાં પ્રોફિટ લઈને ન નીકળો. હવે જઈએ આપણે સોલા સાઈડ ઉપર બરાબર, બંકાની સાઈડ ઉપર. ત્યાં જઈને જોઈએ કે કાલનું મટીરિયલનું કઈ રીતે બધું આયોજન કરેલું છે. તો આપણને કાલે જો એ થશે તો પરમ દિવસે પીસીસી થશે. 2 દિવસમાં વરસાદ બતાવે છે તો વરસાદ આવે એ પહેલાં આપણે ફૂટિંગ ભરી દેવાની ગણતરી છે, કેમ કે કોલમ આપણા રેડી થઈ જાય. ખાલી આપણે જાળી બનાવવાની છે બરાબર, નીચે બેઝની, અને રાફ્ટ બાંધવાનો છે. રાફ્ટનું લોખંડ રેડી છે બરાબર, એને એલ મારીને સીધું બાંધવાનું છે. તો આ 2-3 દિવસમાં કામ પતે તો આપણું આગળનું કામ થાય, તો આપણે વરસાદમાં હેરાન ન થાય. નહીતર વરસાદમાં હેરાન થાય. ફૂટિંગ ભરાઈ જાય પછી કોઈ ચિંતા ન હોય, પછી થોડો ઘણો વરસાદ પડે તો એમાં પહોંચી વળે. અત્યારે હાલ આ પરિસ્થિતિમાં વરસાદ પડે એટલે તમારું અઠવાડિયું જતું રહ્યું, 8 દિવસથી 10 દિવસ તમારા એમાં જતા રહે. તો એ બધું તમારે પ્રોજેક્ટમાં એક નુકસાની જ કહેવાય. જો આપણે કપચીની વાત કરી હતી તો આ રબર મેટલ આવી ગયા પણ થોડાક નાના આવ્યા છે, પણ નહીં વાંધો આવે. આ રેતી ઉતરી ગઈ છે, કપચી પડી છે. હવે આ ખાડામાં નાખવાનું છે, જોઈએ નહીં વાંધો આવે, થઈ રહેશે. ને એમાંથી થોડુંક ઘટશે. કાલે અહીંયા ચારક જણા અહીંયા મોકલી દઈએ, આનું ડ્રેસિંગ થઈ જાય બધા ખાડાઓનું, અને બધું કમ્પ્લીટ થઈ જાય. આનું બધું ડ્રેસિંગ કરવું પડશે. ડ્રેસિંગ કરી અને રબર સોલિંગ કરી દઈએ એટલે પરમ દિવસે ભરાઈની ટીમ આવે અને પીસીસીની ભરાઈ કરી દે બરાબર. આપણે ખાસ આ જ વસ્તુ જોવા આવવાની હતી. રેતી તો નોર્મલ ઝીણી રેતી છે. આપણે આગલી વખતે પાર્ટીને કહેવું પડશે તો થોડીક જાડી રેતી મંગાવી દો બરાબર, કેમ કે આ રેતી ભરાઈમાં હાલ પૂરતી તો ચાલે, વાંધો ન આવે, પણ થોડીક ઝીણી થાય એટલે આપણે જાડી બનાવવા, જાડી રેતીનું આપણે કહેવાનું છે. અને આ રબર સોલિંગ બરાબર, રબર તો ન કહેવાય પણ 30-35 mm કપચી કહેવાય બરાબર. આટલી પહેલાં 2-3 ખાડા છે એમાં નાખી દઈએ તો થઈ જાય, વાંધો ન આવે. હવે આપણે અહીં સોલા સાઈડ ઉપરનું કામ પતી ગયું છે. હવે આપણે જવું છે ચાંદલોડિયા. એક માણસો શું કરે છે અમાસની રજાઓમાં, બાકી ખાસ ન્યાય કંઈ આપણું કંઈ કામ છે નહીં. બાકી ત્યાં કાલે જે હતું એ એઝ ઇટ ઇઝમાં કામ એમને પડેલું છે. જેટલું શટરિંગ રિમૂવ થયું એટલું, કેમ કે આજ તો રજા હતી એટલે કંઈ કામ થયું નથી. તો આપણે કાલની લાઈન જોવા માટે આજે આપણે નીકળવું પડે, એટલે કાલે ક્યાં કેટલા માણસો ગોઠવવા વ્યવસ્થિત એ પ્રમાણે ગોઠવી દઈએ તો કામ આપણું નીકળે. હાલ અત્યારે માણસોની શોર્ટેજ છે બરાબર. શોર્ટેજ હોવાનું મેઇન કારણ એ કે દાહોદ, ગોધરા, રાજસ્થાન વરસાદ પડ્યો છે બરાબર. વરસાદ પડ્યો છે તો બધા વાવણી કરવા ગામડે ગયા છે બધા બરાબર. બાકી સ્ટાફ તો હોય છે ઘણી વાર, પણ અત્યારે ચોમાસાના હિસાબે
માણસો છે ને એટલે ઓછા માણસો એ વધારે કામ આપણે લેવાનું છે હાલ અત્યારે પોઝિશન એવી છે કે માણસો ઓછા છે કામ વધારે 2-3 દિવસમાં આવી જવાના માણસો કાલે નીકળવાનું કહે છે જંતર પ્લાસ્ટર વાળા અને સેન્ટિંગ વાળા હવે છે અત્યારે થોડાક સેન્ટિંગ વાળા 8-9 જણા બાકી બીજા સેન્ટિંગ વાળાને કીધેલું છે લગભગ 1-2 દિવસમાં એ પણ આવી જશે હવે પછી હવે આવશે તો છેક રક્ષાબંધન જન્માષ્ટમી સુધી કોઈ જવાનું નથી તો ત્યાં સુધીમાં આપણા ટાર્ગેટો જેટલા મોસ્ટ ઓફ છે એ બધા સેટ કરી રાખવાના છે અને એ પ્રમાણે આપણે કામ કરવાનું ત્યાર પછી જેવું રક્ષાબંધન અને જન્માષ્ટમી પછી માણસો આવશે અને ત્યાર પછી સીધા દિવાળીના ટાર્ગેટો બધા સેટ કરવા પડશે કેમ કે દિવાળીએ પાછું વેકેશન પડશે એ 20 દિવસ તો વેકેશનની ભરપાઈ કરવા એટલે અત્યારે જે કાંઈ કામ કરવાનું હોય આ કામ કરવાનો સમય છે માણસો આવી જાય એટલે કામ ચાલુ કરી દેવાનું હવે આપણે જઈએ ચાંદલોડિયા સાઈડ ઉપર મળીએ ત્યાં સાઈડ ઉપર અહીંયા માણસોને કે માણસો શું કરે સારું હાલો મળીએ આપણે ચાંદલોડિયા સાઈડ ઉપર આપણે આવી ગયા ચાંદલોડિયા સાઈડ ઉપર લગભગ કોઈ દેખાય નહીં કેમ કે સેન્ટિંગ વાળા બધા ફરવાના શોખીન છે અત્યારે એકેય નહીં દેખાય કોઈક હોય તો હોય નકર લગભગ કોઈ હશે નહીં બધા ફરવા નીકળી જાય જો આ કાલની હતી એની હાલતમાં બધું પડ્યું છે જો તો હોય એવું લાગતું નથી સાઈડ ઉપર તોય આપણે આટો મારવા આવ્યા છીએ આજે બૂટની જગ્યાએ ચંપલ પહેર્યા हाँ जो से बैठे लेना कौन है भाई यहाँ पे क्या हो क्या रहा रहा है है भाई यहाँ पे क्या हो रहा है भाई ये कहाँ फंस गया भाई मैं भाई ये क्या हो रहा है भाई क्या करो ये गड़बड़ है बाबा પેલી જેમ ફોટા માં લઈને થાય ને હવે પેલી ફોટામાં પૈસા લઈ લીધા તું હાજા કેમ ન લ્યો હે ફરવા ગયા કોણ કોણ ગયું બધા વિશાલ ને રત્નો આવી ગયો રત્ન નામે હંગા સરસ હાલો એમાં સેન્ટિંગ વાળા આવી ગયા એટલે મને આમ થોડોક આમ દિલને આમ ઠંડક મળી કે સેન્ટિંગ વાળા આવી ગયા હાજા તને આ તાવમાં સારું થઈ ગયું સારું થઈ ગયું તો મારો વિડીયો જોવો છે ને જોવો હે તું જોવે છે ક્યારે જોયો આ બાર તો નહીં જોયો પણ બીજા મોબાઈલ માં જોયો મેં તો गजब बेइज्जती તું હવે તારા ફોનમાં જોઈ લેજો મોબાઈલ માં જોયો હા જોઈ લેજો આ રોજે રોજ આવશે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દે હા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો હા બરાબર અમને એમ ये भगवान क्या जुल्म है બરાબર આપણે હમણાં પડતા પડતા રહી ગયા છીએ બકા એ બકા अरे कौन भौंक रहा है ये बदतमीज એ મેરા રન ફોન નહીં લાગતો જય ભગવાન ખાટલો બાટલો કાઢો હા લે 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 ચકમાં લગા ચકાચક હા गजब बेइज्जती હા લગા આમાં હરખી રિંગ બિંગ કરી દે બરાબર તું આજ રિવરફ્રન્ટ ગયો તો अब ये कौन है बे તો શું થયું ફોટા બોટા પડ્યા કે નહીં તે જેમ જેમ ફોટા બનાવ્યા તે દિન? ફોટા બોટા બનાવ્યા વિશાલ્યા આ વખતે કેટલા પૈસા લૂંટીને આવ્યા હે? ये गड़बड़ है बाबा શેતાન થઈ ગયો પેલ કે નવો નવો ગયો છેતરાઈ ગયો હા અને આ વખતે આ વખતે ના લે બધા પડાયા ને ફોડા ને પડાયા ફોટા જ નથી પડે અરે તો જ તમે ધક્કો ખાઈને આવેલા એમને આગલી વખતે જ્યાં શું થયું હતું 1600 રૂપિયા ખાઈ ગયા લઈ લીધા કેટલા 1600 રૂપિયા કાકા કોકને ફોન તો કરે ને
એમને 1600 રૂપિયા કર્યું હું કેટલા ફોટા પાડી દીધા એક ફોટાના 2 ફોટા ને એક ફોટાના 3 ફોટા બનાવી દીધા. હું કે કપડા કાઢી લઉં પૈસા તો જોહે હા, કપડા જ એમ હોય. આજો હતો કે નહીં આજે થઈ ગયા. હે હા, આજો તેદી બચી ગયા આજે બચી ગયા આજે થઈ ગયા. હું વાત છે ફરી આવ્યા એમ ને ફરી આયા. હમણાં જ આયા ફરી. તારો તે વિડીયો જોયા કે નહીં મારા ફોન હા, મેં જોયા. લાઈક સબસ્ક્રાઇબ કર્યું કે નહીં હા, કરી. ખાઓ માં કસમ ફોન કરે ચાર્જિંગ